દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ધન્વંતરી આરોગ્ય રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું। આ તારીખ 16/3/2026 સોમવારના રોજ બપોર 3:50 આપેલ માહિતી અનુસાર શ્રમિકોને સરળ અને સુલભ આરોગ્ય સેવા પહોંચાડવાના હેતુથી જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે આ આરોગ્ય રથને કાર્યરત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 12 માર્ચ 2026ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે BOCW અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત સહયોગથી રાજ્યભરમાં 50 ધન્વંતરી આરોગ્ય એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ એમ્બ્યુલન્સનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોને તેમના કાર્યસ્થળે જ આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાનો હતો। આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં એક ધન્વંતરી આરોગ્ય રથ સુખસર ફતેપુર લોકેશન માટે ફાળવવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને નિવાસ કલેક્ટર JM રાવળ દ્વારા આ આરોગ્ય રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે BOCW વેલફેર બોર્ડના જિલ્લા નિરીક્ષક AB ગોસ્વામી, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર HS ડામોર અને TS તવાલિયા, ધન્વંતરી આરોગ્ય રથના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર MB કાપડિયા તેમજ આરોગ્ય ટીમના સભ્યો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આરોગ્ય રથના ઉપલબ્ધ તબીબી સુવિધાઓ અને સાધનોનું નિરીક્ષણ કરી સેવાઓ અંગે માહિતી મેળવી અને સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ મેડિકલ ઇમરજન્સી વાહનોને 108 એમ્બ્યુલન્સ સેવા સાથે સંકલન રાખી અને કામગીરી કરવાની સૂચનો આપવામાં આવ્યા હતા। ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા સુખસર, ફતેપુરા, સંજેલી અને સિંગવડ તાલુકાના બાંધકામ સાઇટો પર શ્રમિક વસાહત તેમજ કડિયાના નાકાઓ પર જઈને શ્રમિકોને વિવિધ આરોગ્ય સેવાઓ આપવામાં આવશે, જેમાં પ્રાથમિક આરોગ્ય સેવા, મૂળભૂત લેબોરેટરી ટેસ્ટ, ગર્ભાવસ્થા પૂર્વ આરોગ્ય તપાસ, આરોગ્ય સલાહ અને જાગૃતિ જેવા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ ઉપરાંત શ્રમિકોને નિર્માણ કાર્ડ બનાવવાની સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે, જેના માધ્યમથી શ્રમિકો BOCW વેલફેર બોર્ડમાં નોંધણી કરી અને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ શ્રમિક કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકશે।